નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ધાંગધ્રા તાલુકાના જસમતપુરા ગામની પરિણીતા મોરબી નવરાત્રીના ગરબા રમતા રમતા હાર્ટ આવતા સમયે અચાનક ઢળી પડતા મોત થતા માતમ છવાઈ ગયો છે। વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના કાળ બાદ નાની વયે હાર્ટ એટેકની મોતની ઘટનાઓ સામે આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ત્યારે ધાંગધ્રા તાલુકાના જસમતપુરા ગામમાં હાલ મોરબી વ્યવસાય કરતા દિલીપભાઈ પરમણિયાની પત્ની અને ગંધાણા ગામની દીકરી જિંદગીબેન પટેલ નવરાત્રી દરમિયાન મોરબી ખાતેની સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે ગરબા રમી રહ્યા હતા। આ દરમિયાન એકાએક ઢળી પડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મહિલાનું મોત થઈ ગયું હતું, જેથી ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।